સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા। સુરતમાં સવારે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કેટલાય લોકોના વાહનો બંધ થઈ ગયા અને સવારથી જ સુરતવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી છે કે 10 વાગ્યા સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે અને તેના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા। આ તરફ સુરતના વેસુ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વેસુના શ્યામ મંદિર પાસેનો રસ્તો જળમગ્ન થઈ ગયો। સામાન્ય વરસાદમાં જ સુરત શહેરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી। સુરતના પોશ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો। આખો રસ્તો દેખાતો બંધ થઈ ગયો, એટલા પાણી ભરાયેલા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સામાન્ય વરસાદમાં જ સુરતના કહેવાતા પોશ વિસ્તારો જળમગ્ન થઈ ગયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, સુરતમાં સામાન્ય વરસાદ હોય કે મુશળધાર વરસાદ હોય, પાણી ભરાવાનું નક્કી છે। કયા વિસ્તારમાં શું સ્થિતિ? જી બિલકુલ, જે પ્રમાણે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે અલગ અલગ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે ફરી એક વખત થઈ ચૂકી છે। જો કે આ 5મો વરસાદ છે અને 5મા વરસાદમાં જ્યાં વરસાદ વરસતો હોય છે ત્યાં જ જળબંબાકારની સ્થિતિ થઈ જતી હોય છે। કારણ કે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે ગટરની સાફ સફાઈ વ્યવસ્થિત કરવી જોઈએ એ નથી કરી અને વિપક્ષ વારંવાર કહેતું હોય છે કે રામ ભરોસે આ કામગીરી ચાલી રહી છે અને તેના જ દ્રશ્યો છે એ અત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। વેસુ વિસ્તારની વાત કરીએ તો શ્યામ મંદિર પાસે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ પાણી ભરાયાની તસવીરો જોવા મળી રહી છે। રકાબી જેવો વિસ્તાર છે અને રકાબી જેવા વિસ્તાર હોવાના કારણે આસપાસના વિસ્તારનું પાણી આ એરિયામાં ભરાઈ જતું હોય છે, જેના કારણે જે સવારની પોરમાં કામ ધંધા અર્થે જનારા જે લોકો હોય છે, સ્કૂલ કોલેજ જનારા વિદ્યાર્થી હોય છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે સુરતના ઉધના વિસ્તારની તો ઉધના વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યારે વરસાદ વરસે છે ત્યારે ઉધનાથી સચિન જવાના માર્ગ ઉપર પાણી ભરાયાની તસવીરો છે એ જોવા મળતી હોય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી પાણીનો ભરાવો થવાની જે રીતે અત્યારે હાલ શક્યતાઓ વર્તાઈ રહી હતી ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે આજે મંગળવાર છે અને જે પ્રમાણે અત્યારે હાલ જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ કામમાં કાર્યરત છે ત્યારે વહેલી તકે આ વિસ્તારની અંદર કર્મચારીઓને દોડાવવાની જરૂરિયાત છે। કારણ કે જે રીતે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે ત્યારે સહેલાઈથી પાણીનો નિકાલ ગટર મારફત થાય તેવી કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે। તો સુરતમાં સામાન્ય વરસાદ વરસ્યો ત્યાં તો સુરતના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। હવામાન વિભાગની આગાહી મુજબ જ અત્યારે સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે। 10 વાગ્યા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં વરસાદનું। વેસુ અને તેની આસપાસના વિસ્તારો કે જ્યાં રસ્તા જળમગ્ન થઈ ગયા છે, શ્યામ મંદિર પાસેનો રસ્તો દેખાઈ નથી રહ્યો કેમ કે રસ્તા ઉપર એટલા પાણી ભરાઈ ગયા છે અને આ ચોમાસામાં તો સુરત મહાનગરપાલિકા ફરી એક વખત સાવ નબળી સાબિત થઈ છે। સુરતમાં ઉધના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ હોવાના કારણે સવારથી જે લોકો પોતાના કામ ધંધા અર્થે બહાર નીકળ્યા તેમને મુશ્કેલી પડી કેમ કે આખું ફરીને જવું પડ્યું। સામાન્ય વરસાદમાં જ ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયા જેના કારણે કેટલાય લોકોના વાહનો બંધ પડી ગયા। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય, કોલેજે જતા સ્ટુડન્ટ્સ હોય કે પછી કામ ધંધા અર્થે જતા લોકો હોય, સવારથી વરસાદના કારણે શહેરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।